નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. મારી સાથે અત્યારે બ્રિજરાજ સોલંકી જોડાયેલા છે. બ્રિજરાજભાઈ, સૌથી પહેલા તો તમે જે ખેડૂત પરિવાર છે બધાને મળ્યા હતા કે જે જેલમાં ગયા છે, પરિવાર ઉપર અત્યારે જે વીતી રહી છે, કદાચ પરિવારથી વધારે કોઈ ના સમજી શકે, રજૂઆત કઈ રીતે છે, એમને બહાર કાઢવા માટેના પ્રયત્ન કઈ રીતે છે? નિર્ભય ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતના કડદા કાંડ અને બોટાદમાં જે રીતના ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો હતો, એના વિરુદ્ધમાં આજે સુરેન્દ્રનગર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલ સાહેબ, ભગવત માનજી અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ આજે હજારો લાખો ખેડૂતોની ઉપસ્થિતિમાં આજે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. અને જે રીતના તમે એમ કીધું કે જે ખેડૂતો અને જે ક્રાંતિકારી કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના અત્યારે 85 કરતાં પણ વધારે લોકો અત્યારે જેલની અંદર છે, ત્યારે પરિવારને પણ મળવા દેવા માટે નથી આવી. અરવિંદ કેજરીવાલ સાહેબ, ભગવત માન સાહેબ ખુદ એમના પરિવારને મળવા જતા હતા, પરંતુ આ તાનાશાહી સરકાર, આ હિટલરશાહીની સરકાર, આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને રોક લગાવી દીધો. અહીંયા પણ અમે મંચ ઉપર એની બાજુમાં સ્ટેજ બનાવ્યું હતું, એમના પરિવારને અમારે ત્યાં બેઠાડવાના હતા. ત્યારે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ 30 કરતાં પણ વધારે એડવોકેટની ટીમ છે, એમને બહાર કઢાવવા માટે મદદ કરી રહી છે. વિના મૂલ્ય 1 પણ રૂપિયાનો ખર્ચ વગર અને સંપૂર્ણ રીતના આમ આદમી પાર્ટી આ પરિવારોની સાથે છે. હું પોતે પણ એમના ખેતરમાં જઈને એમને મદદરૂપ થવા આવ્યો હતો. સાથોસાથ સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ બધા જ 85 લોકોના પરિવારને મળ્યા છે. ત્યારે 100% આવનારા દિવસોમાં ખૂબ જ મજબૂતાઈથી અમે આગળ ખેડૂતો માટે લડવાના છીએ અને 85 લોકોને બહાર કાઢવાના છીએ. આ મહાપંચાયત યોજે એમના પછીની હવેની નવી રણનીતિ છે, શું બનાવવામાં આવી છે? સમગ્ર ગુજરાતની અંદર માત્ર સુરેન્દ્રનગર ખાતે મહાપંચાયત નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક જગ્યાઓમાં, જિલ્લાઓમાં, જેમ કે જામનગરમાં, અમરેલીમાં આવનારા દિવસોમાં મહાપંચાયત યોજવાના છીએ. મધ્ય ગુજરાતમાં પણ યોજવાના છીએ, સાઉથ ગુજરાતમાં પણ યોજવાના છીએ. અને આ મહાપંચાયત થકી સમગ્ર ગુજરાતના ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની લડાઈ માટે ખેડૂતોનું દેવું માફ થાય, MSP કાયદો બને, કૃષિ નીતિ અને લાંબા ગાળાની કૃષિ પંચની જે નીતિઓ છે એ બનાવવામાં આવે, એના હક, અધિકાર અને ન્યાય માટેની લડત લડવાના છીએ. અત્યારે તો 85 જેટલા ખેડૂતો જેલમાં છે. બીજી બાજુ કમોસમી વરસાદ આવ્યો, માવઠાનો માર અત્યારે ખેડૂતો ઉપર છે. હવે એ ખેડૂતો માટે પણ તમારે લડવાનું છે, કારણ કે હકની લડાઈ તમે શરૂઆત કરી છે એટલે પૂરી તો થવાની નથી. ગુજરાતની અંદર ખેડૂતોને માત્ર ને માત્ર લડવાનું જ આવ્યું છે. પંજાબની અંદર ખેડૂતોની શું સ્થિતિ છે આજે આપણે જોઈ શકીએ છીએ. પ્રતિ હેક્ટર 50,000 કરતાં પણ વધારેનું વળતર પંજાબની સરકાર, આમ આદમી પાર્ટીની સરકાર, ભગવત માનની સરકાર આપે છે. ત્યારે વર્ષોથી કડદાનો નામ હોય કે સેટેલાઇટના કારણે હોય, મગફળી હોય કે કપાસ હોય, એના કારણે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થાય છે. ને તાજેતરમાં જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, ત્યારે હું સરકારને એટલી જ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સહાય આપવામાં આવે. નહીંતર આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ખૂબ જ મજબૂતાઈથી સમગ્ર ગુજરાતની અંદર ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર 54 લાખ ખેડૂતોને એક કરીને ગાંધીનગરનો માર્ગ અપનાવીને વિધાનસભા પણ ખેરશું અને મહા આંદોલન પણ કરશું. પંજાબની અંદર પૂર આવ્યું, ગુજરાત સરકાર જે ભાજપ સરકાર છે ગુજરાતમાં, એમણે મદદ કરી. ગુજરાતની અંદર આ પરિસ્થિતિ છે, પંજાબ સરકાર ક્યારે મદદ કરશે? પંજાબની અંદર પંજાબના લોકો જે ખેડૂતો છે એમની પંજાબ સરકાર હર હંમેશ મદદ કરે છે. માત્ર 1 મહિનાની અંદર વળતર આપવાનું ચાલુ કરી દીધું છે. ખૂબ જ સારી સ્થિતિ પંજાબની અંદર ખેડૂતોની છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે, આપના માધ્યમથી આજે હું ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે આ ખેડૂતોને સહાય આપવામાં આવે, અને જો નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં હું પોતે આંદોલન ચાલુ કરવાનો છું. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.